અંકલેશ્વરના નવા દીવા શ્યામજી ફળિયા કૈલાશ ટેકરી વિસ્તારમાં રહેતા 12થી વધુ બાળકોએ જંગલી બિયા ખાતા તબિયત લથડતા તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે આવેલા નવા દીવા ગામના કૈલાશ ટેકરી વિસ્તારમાં રહેતા બાળકોએ ખેતરમાંથી જંગલી ખારીસિંગ જેવા લાગતા બિયા ખાઈ લીધા હતા, જેના કારણે 12થી વધુ બાળકોને ગભરામણ અને વોમિટિંગ થતા તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। એક સાથે 12થી વધુ બાળકોને બિયાની અસર થતા 4 જેટલી 108ની મદદથી તમામને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામને હાજર તબીબો દ્વારા તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। એક સાથે 4 જેટલી 108 શહેરના માર્ગો ઉપર જોવા મળતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા। બાદમાં સમગ્ર ઘટના અંગે લોકોને વાયુ વેગે જાણ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। 22-23 જેવા બાળકો કોઈ બિયા ખાઈને ઝેર સડેલું અને વોમિટિંગ કરે છે એવો કેસ મળેલો। અમે સ્થળ પર પહોંચ્યા તો 22-23 જેવા બાળકો વોમિટિંગ કરતા હતા અને એટલા પેશન્ટ હતા। એક મોટી 60 વર્ષની ઉંમરના દાદીમાં હતા, એ પણ વોમિટિંગ કરતા હતા, જેથી અમે બધા પેશન્ટોને એમ્બ્યુલન્સમાં લીધા અને બીજી એમ્બ્યુલન્સની જરૂર જણાતા અમે એમ્બ્યુલન્સ ખરોડ અને ઝઘડિયાને તે કેસ આપેલો, જે એમ્બ્યુલન્સ અમારી સામે બોલાવી અને બધા પેશન્ટ લઈને અમે નીકળ્યા હતા। અને પછી રસ્તામાં જે એમ્બ્યુલન્સ સામે મળી તેને અમે થોડા પેશન્ટો એમાં ટ્રાન્સફર કર્યા અને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવ્યા છે। અને સિવિલ હોસ્પિટલ પહોંચતા એક બીજો કોલ આવેલો, જેથી 3-4 બાળકોને હજુ પણ વોમિટિંગ કરે છે અને એટલા રહી ગયેલા છે, એટલા માટે હજી એમ્બ્યુલન્સની જરૂર છે એવું કહેતા અમે એક ભરૂચની એમ્બ્યુલન્સને તે કેસ આપેલો અને ભરૂચની એમ્બ્યુલન્સ તે કેસ લઈને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા। આ બનાવ બન્યો છે અંકલેશ્વર નવા દીવા ગામમાં, શ્યામજી ફળિયા સ્કૂલની પાછળ કૈલાશ ટેકરીની બાજુમાં। આ બનાવતા એવું છે કે આમાં દિવેલાના જે બીજ આવે છે એના સેમ ટુ સેમ બીજ આવે છે, એવા આ છોકરા ખાય ને આ છોકરાઓને ઓછીથી ગભરામણ થઈ છે। એના પૂરતું ત્યાર બદલ અમે છાશ પીવડાવી, વોમિટ કરાવી ને ત્યાર પછી અહીંયા સિવિલ સારવાર માટે લાવ્યા છે।